આપને ઈસુની જય. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આમેન. પાપ એટલે શું? તમારી દ્રષ્ટિએ પાપ કોને કહેવાય? પાપ એટલે પ્રભુ વિરુદ્ધ બળવો કરનાર શક્તિશાળી ફોર્સ. પાપ એટલે પ્રભુ વિરુદ્ધ બળવો કરનાર શક્તિશાળી ફોર્સ. ઘણી બધી જગ્યાએ આપણે સાંભળ્યું છે, બૌદ્ધમાં, રિટ્રીટમાં, ગુસ્સો ન કરવો, જૂઠું ના બોલવું. મહાપ્રસ્થાન 20:3 વચન કહે છે કે મારા સિવાય તારે બીજો કોઈ દેવ ના હોય. એફેસસ 5:1 કહે છે કે ખ્રિસ્ત જેવા થવા મથજો. હવે ખ્રિસ્ત જેવા થવું, જૂઠું ન બોલવું, ગુસ્સો ન કરવો, ખોટી સાક્ષી ના પૂરવી, વ્યભિચાર ન કરવો. આપણે આ ઘણી વખત સાંભળ્યું છે અને ઘણી વખત એવા મનસૂબા કર્યા છે કે આજથી હવે હું ગુસ્સો નહીં કરું, હવે હું અપશબ્દ નહીં બોલું, હું કોઈની નિંદા નહીં કરું. પણ સાચું કહેજો કે આ નિર્ણય લીધા પછી કેટલા દિવસો સુધી આપણે આ પાળી શકીએ છીએ? રોજિંદા જીવનમાં એવા સંજોગો બને કે જ્યાં માણસ ગુસ્સે થઈ જાય, નિંદા થઈ જાય. હવે બાઇબલમાં આ બધી બાબતો માટે લખ્યું છે કે આ ન કરવું. અને ઈસુ તો 2 જ આજ્ઞાઓમાં આખી બધી બાબત 10 આજ્ઞાઓને 2 આજ્ઞામાં સમેટી લે છે. ઈસુ કહે છે ઈશ્વરને પૂરા મનથી, પૂરા હૃદયથી, પૂરા જીવથી, પૂરી શક્તિથી પ્રેમ કરો અને આખી માનવ જાતને તમારી જાત જેટલો પ્રેમ કરો. હવે આખી માનવ જાતને આપણી જાત જેટલો પ્રેમ કરવો બોલવામાં સરળ. એવરી મોમેન્ટ આ જો આપણે પ્રેમ કરવાની આજ્ઞાને પાળવા જઈએ છે, કેટલી વખત પડી જવાય છે. પોતાના બાળકો, પોતાના મા-બાપ, પતિ કે પત્ની સતત આપણાથી એ આજ્ઞાનો ભંગ થઈ જાય છે. આ લોકો પર આપણે ગુસ્સે થઈ જઈએ છીએ. તો મારા મનમાં ઘણી વખત આ સવાલ થતો હતો કે આ બાબતો મારે મારા જીવનમાં પાળવી છે, અને પાળવી છે તો હું કેવી રીતના પાળી શકું? કારણ કે ફાધર જ્યારે બોધ કરતા હોય ત્યારે એ વસ્તુ આપણા હૃદયને સ્પર્શે છે કે આપણે એક જ દેવ હોવો જોઈએ, આપણે ગુસ્સો નહીં કરવાનો. આ બધું આપણા હૃદયને સ્પર્શે છે. પણ પ્રેક્ટિકલ જીવનમાં પાળવા જઈએ તો આપણાથી એ થઈ શકતું નથી. કેમ નથી થઈ શકતું? એ કોઈ દિવસ આપણે વિચાર કર્યો છે? પહેલો આદમ, જેણે પ્રભુએ આપેલી આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું, અને ત્યાર પછી હું અને તમે એ દુનિયાની માતાના કુખે જન્મેલા બાળકો છીએ. એટલે એ આદમનું પાપ એટલે કે પ્રભુ વિરુદ્ધ બળવો કરનારું શક્તિશાળી ફોર્સ. આદમે એ પાપ કર્યું અને ત્યાર પછી આપણે એ દુનિયાની માતાના કુખે જન્મ્યા છીએ. એટલે એ પાપનું બીજ આપણી અંદર પડ્યું છે. એટલે ઈચ્છતા નથી પણ એ પાપી બીજ હોઈને આપણે એ પાપ કરી બેસીએ છીએ. તમને શું લાગે છે? આપણે પાપ કરીએ છીએ
એટલે આપણે પાપી કહેવાઈએ, કે પછી આપણે પાપી છીએ એટલે આપણે પાપ કર્મો કરીએ છીએ? બાઇબલ અનુસાર એ એડમના બીજના કારણે. બેઝિકલી આપણે પાપી છીએ. એ બીજ આપણી અંદર છે અને એ બીજ હોવાના કારણે આપણાથી પાપો થઈ જાય છે. પરંતુ જ્યારે પ્રભુ આપણને આ આજ્ઞાઓ વિશે કહે છે, ત્યારે જે દિવસે આપણું બાપ્તિસ્મા થયું છે તે દિવસથી પ્રભુનું બીજ આપણી અંદર છે. તે દિવસે આપણને પવિત્ર આત્માની ભેટ આપવામાં આવી છે. એટલે કે આપણી અંદર પ્રભુનું બીજ છે. એડમનું પણ બીજ છે, પ્રભુનું પણ બીજ છે. રોજબરોજની કસોટી પાપથી દૂર કેવી રીતના રહી શકાય? દાખલા તરીકે તમે એક બાવળ ઉગાડ્યો છે અને એક આંબો ઉગાડ્યો છે. હવે તમે જેની અંદર ખાતર પાણી નાખશો એનો વિકાસ થશે, એના ફળ આવશે, મબલક પાક આવશે. તમે જો આ બાવળને, આ કાંટાળા ઝાડની અંદર ખાતર પાણી નાખશો તો એનો વિકાસ થશે. પણ જો તમે આંબાની અંદર ખાતર પાણી નાખશો તો એનો વિકાસ થશે અને એના પર ફળ આવશે. આપણે નક્કી કરવાનું છે કે ખાતર પાણી આપણે ક્યાં નાખવું. આપણી અંદર બંને બીજ છે. હવે માનો કે દિવસ રાત આપણે પ્રભુ વચનનો મારો રાખીએ છીએ, પ્રભુ વચન સાંભળીએ છીએ, પ્રભુ વચન બાઇબલમાંથી વાંચીએ છીએ, ખ્રિસ્તના સંદેશાઓ સાંભળીએ છીએ, ત્યારે આપણી અંદર સતત પ્રભુ વચન જાય છે અને પ્રભુ વચન જાય છે તો એના ફળ પણ એના અનુરૂપ જ હોય છે. આપણી અંદર જે ગુસ્સો છે આપણે કાઢી નાખવો છે. આપણે નફરત નથી પાડવી, વેરભાવ, નિંદા નથી કરવા. તો આ નકામી વસ્તુને કાઢવા માટે આપણે જો પ્રભુ વચનનો સતત ફોર્સ ચાલુ રાખીએ તો ત્યાં ઈશ્વરના રાજ્યની વિરુદ્ધની, પ્રભુએ આપેલા નિયમની વિરુદ્ધ જતી બાબતો ત્યાં ખતમ થઈ જાય છે. આ જ બાબતને આપણે એક પ્રાયોગિક ઉદાહરણ દ્વારા જોવાનો પ્રયત્ન કરીએ. પ્રભુ વચન પડે તો એ આત્મા કેવો શુદ્ધ થઈ જાય. આપણા આત્માની અંદર, આપણી અંદર ગુસ્સો, કાટ, વેરભાવ, નફરત, આ બધી જ બાબતો ઈશ્વરના આજ્ઞા વિરુદ્ધની બાબતો છે. પરંતુ જો આપણે એ કાટ, એ નફરત, એ ગુસ્સો, એ વેરભાવ આપણી અંદરથી કાઢવું હોય તો જેમ આ ગ્લાસની અંદર આપણે ગંદુ પાણી જોઈ શકીએ છીએ. હવે એ ગ્લાસની અંદરના પાણીને જો આપણે 100% શુદ્ધ કરવું હોય તો એક રીત છે, દુનિયાવી રીત. સ્વચ્છ પાણીનો મારો એની અંદર ચાલુ રાખીએ, એટલે કે ગંદા પાણીને નીકાળવા માટે એક પ્રક્રિયા થઈ રહી છે. સતત સ્વચ્છ પાણી ગ્લાસમાં જાય છે અને દેખાય છે હવે એ ગંદુ પાણી, એની ડાર્કનેસ એ ઓછી થતી જાય છે. ધીરે ધીરે એ સ્વચ્છ પાણી વધતું જાય છે, ગંદા પાણીની ડાર્કનેસ ઓછી થતી જાય છે, ચોખ્ખું પાણી પડી રહ્યું છે. આપણા આત્માની અંદર જ્યારે વચનો જાય, સતત વચનો સાંભળીએ, બોલીએ, લખીએ, પ્રભુના સંદેશા સાંભળીએ, બાઇબલ વાંચીએ, મનન ચિંતન કરીએ, આ ગ્લાસની અંદર 100% શુદ્ધ પાણી થઈ ગયું. કેવી રીતના થયું? સતત સ્વચ્છ પાણીનો પ્રહાર થયો અને ગંદુ પાણી નીકળી ગયું, એની કોઈ જગ્યા ના રહી. એ જ પ્રમાણે
આપણા આત્માની અંદર સતત પ્રભુ વચન જાય ત્યારે એ જૂનો વેરભાવ, ગુસ્સો, તારો હિસાબ કરી દઉં, તને બતાવી દઉં, એ બધું જ ધીરે 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 નીકળી જાય. આપણને પોતાને ખબર ન પડે એ પ્રક્રિયા, આપણને ખ્યાલ ના આવે અને આપણો આત્મા શુદ્ધ થતો જાય.